હા તો તું ગાઈ દે લે. રાધા રાણી આવી ગઈ બેટા, તું નહોતી ત્યારે. આજે કરકે ઈશારો રાધા રાણી જ છે. હા 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 તો તું ગાઈ દે લે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. મિત્રો, ગુજરાતમાં હમણાં થોડા સમયથી વિવાદ પર વિવાદ ચાલી રહ્યા છે. તો મિત્રો, પાછું એક વધુ વિવાદ સામે આવ્યો છે. એ વિવાદ છે કલાકાર ગીતાબેન રબારીનો. તો મિત્રો, શું છે વિવાદ તે જોઈએ વિડીયોમાં. અને પ્રોગ્રામના આયોજકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિવાદને લઈને. તો જોવો વિડીયો. તો ગીતાબેન રબારીએ અમારા ફંક્શનમાં આવીને એક છોકરીને એવું કીધું કે લે તું ગાઈ દે આ ગીત. તો શું આ વ્યાજબી હતું એમનું બિહેવિયર? તો આ જે ગીતાબેનની આ રીલ વાયરલ થઈ રહી છે એ રીલ અમે પહેલા નથી મૂકી. આ જે વિડીયો હતો એ યુટ્યુબમાં લાઈવ હતો, એટલે કે અમારું જે આખું ફંક્શન હતું ફેમિલીનું એ યુટ્યુબમાં લાઈવ હતું. એ લાઈવમાંથી ઉઠાવીને લોકોએ મૂક્યો છે. હા, એ વાયરલ થયું પછી મેં પણ મારા સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને મારા ઇન્સ્ટા આઈડીની અંદર 5 લાખથી વધારે લોકોએ આ વિડીયો જોયો છે અને એમાં કેટલી બધી કમેન્ટ્સ પણ આવી છે. તો અમુક લોકોએ કમેન્ટ નાખી છે કે ભાઈ ઓડિયન્સે મિસબિહેવ કર્યું હતું, કે પેલી છોકરીનો જવાબ તો સાંભળો. છોકરીએ કંઈક એવું બોલી છે જેથી કરીને ગીતાબેનને ગુસ્સો આવ્યો કે ને કીધું કે લે તું ગાઈ દે. તો ભાઈ અમે જતા ઓડિયન્સ, અમારું જ ફેમિલી હતું, તો અમે કોઈએ કંઈ જ મિસબિહેવ નથી કર્યો અને ઓડિયન્સમાંથી પણ કોઈએ કંઈ મિસબિહેવ નથી કર્યો. અને વાત રહી પેલી છોકરીની, તો એ છોકરીએ પણ કંઈ મિસબિહેવ નથી કર્યો. ગીતાબેને ના પાડી કે હવે હું કંઈ ફરમાઈશ નહીં લઉં કોઈની, બરાબર. એટલે છોકરીએ રિક્વેસ્ટ કરી કે એક રાધા રાણી ગાઈ દો, છેલ્લું સોંગ આપણું રાધા રાણી ગાઈ દો. એટલે ગીતાબેને તરત જ એવો જવાબ આપ્યો કે રાધા રાણી આવી ગયું, તું નથી ત્યારે. પહેલા તો એ છોકરી ક્યાંય ગઈ જ નથી, ત્યાં જ હતી. અને ગીતાબેને એવું કીધું કે આ જે કલકે ઈશારો છે ને એ જ રાધા રાણી છે. મને નથી ખબર, મારું નોલેજ નથી કે કલકે ઈશારો છે એ જ રાધા રાણી છે કે નહીં, એ મને તમે કમેન્ટ કરીને જણાવજો. હા, અને એટલે પછી પેલી છોકરીએ ખાલી આવો ઈશારો કર્યો ના. જ્યારે ગીતાબેન બોલ્યા કે કલકે ઈશારો છે એ જ રાધા રાણી છે, એટલે પેલી છોકરીએ ખાલી મોઢું હલાવ્યું ને હાથ હલાવ્યો, એ પણ બોલીને નહીં, ખાલી આમ કે નો 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 એ રીતનું. ત્યાં તો ગીતાબેન એમ બોલ્યા હા તો તું ગાઈ દે લે. તો શું આ બિહેવિયર વ્યાજબી છે? અને તમે જેને કમેન્ટ નાખી છે કે ભાઈ છોકરીનું બિહેવિયર આવું હતું તેવું હતું, છોકરીનું કોઈ જ બિહેવિયર ખરાબ નહોતું. હું અને એ છોકરી આમ કહેવાય ને હાથ પકડીને ઉભા હોય ને એટલા ડિસ્ટન્સ પર ઉભા હતા, એટલે અમારું કોઈ જ કોઈનું બિહેવિયર એવું ખરાબ નહોતું. હા, પણ શું ગીતાબેનનું આ બિહેવિયર બરાબર હતું? જેને કમેન્ટ નાખી છે એના માટે મારો આ સવાલ છે કે ક્યારેક તમે કોઈ પબ્લિક ડિમાન્ડ પર જાઓ છો કોઈ પ્લેસ ઉપર, રાઈટ? ગીતાબેન એમને તો આવ્યા નતા, 12 લાખ રૂપિયા ચાર્જ કર્યો હતો. તો ભાઈ આપણે એમને 12 લાખ રૂપિયા આપ્યા પછી અગર કોઈ ડિમાન્ડ કરીએ છીએ કોઈ ગીતની, તો શું એ ખોટું છે? ઓડિયન્સ તો કહેવાની છે ભાઈ. તો તમે ઓડિયન્સમાં એવો જવાબ આપો કે લે તો તું ગાઈ દે. તો જો ગીતાબેન અમારે જ ગાવું હોત ને તો તમને 12 લાખ રૂપિયા અમે ના આપત. ભલે અમે તમારા જેવા સારા સિંગર નહીં હોય પણ ગાઈ લેત અને ડીજે થી પણ દાંડિયા રાસ રમી લેત. એટલે તમને બોલાવ્યા હતા કારણ કે તમારા ગીત સાંભળવા હતા, એ છોકરીના ગીત નતા સાંભળવા. તો તમારું આ બિહેવિયર વ્યાજબી કહેવાય ગીતાબેનનું? એ પણ તમે કમેન્ટ કરજો. અને જેમને અમારા ફેમિલી માટે નેગેટિવ કમેન્ટ નાખી છે કે ભાઈ છોકરીનું બિહેવિયર કે ઓડિયન્સનું એને હેરાન કરતા હતા, તો ભાઈ કોઈને હેરાન કર્યા નથી. આખું ફેમિલી ફંક્શન લાઈવ છે, એકવાર જોઈ લેજો અને મારા ફેમિલી ઉપર ઉંગલી ઉઠાવતા નહીં. અને હું પોતે વિડીયો બનાવું છું ને તો 10 વાર રીટેક કરું છું. તો શું ગીતાબેન એક ગીત ફરીથી ગાઈ દે તો એમાં કઈ નુકસાન હતું કોઈનું? તો મિત્રો, આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.